લો બોલો નામ વિનાનું રેલવે સ્ટેશન। કહેવત છે કે નામમાં શું રાખ્યું છે, પણ હકીકતમાં જો કોઈ વ્યક્તિનું નામ હોય તો જ ખબર પડે કે તે કોણ છે અને શું છે। અલબત્ત કોઈ જગ્યા કે સ્થળનું નામ હોવું ખૂબ જ જરૂરી છે, પરંતુ ભારતના પશ્ચિમ બંગાળમાં બર્દનવાન શહેરની અંદાજિત 35 કિલોમીટર દૂર એક રેલવે સ્ટેશન આવેલું છે, જેનું નામ વર્ષ 2008 પછી કંઈ જ નથી। એટલે કે હાલમાં આ રેલવે સ્ટેશનને કોઈ જ સ્થાયી કે કોઈ પણ પ્રકારના નામ આપવામાં આવેલું નથી। અહીંના સ્ટેશન બોર્ડ પર માત્ર પીળો પટ્ટો જોવા મળે છે। મૂળ આ સ્ટેશન રૈનાનગર ગામડાની વચ્ચે આવેલું છે। અલબત્ત આ બંને ગામના લોકો આ સ્ટેશનને પોતાના ગામના નામ પરથી જ રેલવે સ્ટેશનનું નામ રાખવા ઈચ્છે છે। જો કે વર્ષ 2008માં ભારતીય રેલવેએ તેને રૈનાનગર નામ આપ્યું હતું, પરંતુ સ્થાનિક લોકોએ આ નામનો જોરશોરથી વિરોધ કર્યો અને રેલવે વિભાગને આ નામ રદ કરવાની રજૂઆત કરી। તેથી હવે આ રેલવે સ્ટેશનનું કયું નામ આપવું તે માટે સમગ્ર મામલો કોર્ટના શરણે છે। જો કે હજી સુધી આ રેલવે સ્ટેશનને કોઈ નામ મળ્યું નથી, પરંતુ ટિકિટ રૈનાનગર છાપવામાં આવે છે। તો જોયું ને દર્શક મિત્રો, નામ વગરના રેલવે સ્ટેશનમાં પણ ગાડી તો ઊભી જ રહે છે। આ છે બલિહારી। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।